વર્તમાનમાં એટલે કે હમણાં અગાઉ 2 દિવસ અગાઉ ગુજરાત સરકારે જે નામાંકિત કલાકારોને ભેગા મળીને જે સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં મને એવું લાગે છે કે જાણી જોઈને ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્ટેજ ઉપર અથવા તો આમંત્રણ અથવા તો એમને સન્માન આપવામાં આવ્યું નથી કે એવોર્ડ આપવામાં આવ્યો નથી. આ ખરેખર ઠાકોર સમાજની બાદબાકી કરી, કારણ કે ઠાકોર સમાજની અંદર મોટા એવા નામાંકિત કલાકારો છે કે ગુજરાતમાં જે વિક્રમ ઠાકોર જેવા કલાકારો છે કે જેમનો મેરાવડો હોય, જેમના પ્રસંગો હોય કે જેમનો કોયલ જેવો જેમનો કંઠ છે, જેમના હજારો લોકો ભીડ જો જેમના જેવા ઉમટી પડતી હોય એવા કલાકારને બાદબાકી કરી અને પૂરી ઠાકોર સમાજનું સરકારે અપમાન કર્યું હોય એવું મને લાગે છે. તો આના કારણે હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની ઘોર નિંદા કરું છું કે આવો જડજડતો અન્યાય કોઈ કલાકાર સાથે ના થવો જોઈએ. કે કલાકાર કોઈ પક્ષનો નથી હોતો, નથી વિક્રમ ઠાકોર કોઈ ભાજપના માણસ કે નથી વિક્રમ ઠાકોર કોઈ કોંગ્રેસના માણસ. વિક્રમ ઠાકોર એક પોતાની કલાનો ઉપયોગ કરે છે, પણ જો ઠાકોર સમાજના કલાકારોને જે વાત કરવામાં આવે છે એ બહુ દુઃખની લાગણી છે. સમગ્ર ગુજરાતમાં સમગ્ર જગ્યાએ એકલા ઠાકોર સમાજમાં નહીં, તમામ સમાજની અંદર પણ બહુ દુઃખની લાગણી પેદા થઈ છે કે આ સરકારે બહુ અપમાન કર્યું છે. હસમુખ સક્સેના, પાટણ જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન.